નમસ્કાર ભવિષ્યના હેલ્થ વર્કર્સ. પબ્લિક હેલ્થના આ એક્સપ્લેનરમાં આપ સૌનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત છે. પબ્લિક હેલ્થ ક્ષેત્રે કામ કરવા માંગતા દરેક ઉમેદવાર માટે એક એવો વિષય જે માત્ર પરીક્ષા માટે જ નહીં પણ ખરા અર્થમાં ફિલ્ડ વર્ક માટે પણ અત્યંત મહત્વનો છે, તે છે રોગ ફેલાવાની રીતો. બરાબર ને? FHW અને MPHWની પરીક્ષામાં આ એક એવો હાઈ યીલ્ડ ટોપિક છે જેમાંથી વારંવાર પ્રશ્નો આવે જ છે. તો ચાલો આ જટિલ લાગતા વિષયને એકદમ સરળ અને સચોટ રીતે ડીકોડ કરીએ. આજના આપણા આ સ્ટડી પ્લેબુકનો રોડમેપ 5 મુખ્ય પડાવમાં વહેંચાયેલો છે. મૂળભૂત વ્યાખ્યા, પ્રત્યક્ષ પ્રસારણ, પરોક્ષ પ્રસારણ, છેલ્લે એક ક્વિક રિવિઝન ટેબલ અને પરીક્ષાની રણનીતિ. તો ચાલો સૌથી પહેલા પડાવ તરફ આગળ વધીએ અને આના મૂળભૂત કન્સેપ્ટને એકદમ ક્લિયર કરીએ. જુઓ, કોઈપણ ઇમારત ચણતા પહેલા તેનો પાયો મજબૂત હોવો જોઈએ, ખરું ને? મોડ ઓફ ટ્રાન્સમિશનની વ્યાખ્યા ખરેખર બહુ જ સીધી છે. ચેપી રોગોના જીવાણુનો કોઈ એક સ્ત્રોત અથવા બીમાર વ્યક્તિમાંથી નીકળીને કોઈ સ્વસ્થ વ્યક્તિના શરીર સુધી જે પ્રક્રિયા દ્વારા પહોંચે છે તે આખી સફરને જ આપણે મોડ ઓફ ટ્રાન્સમિશન કહીએ છીએ. આ સફર સમજવી એટલે રોગની સાંકળને તોડવાનું સૌથી પહેલું પગથિયું. અહીં એકદમ સાદી ભાષામાં સમજીએ. રોગકારક જીવાણુઓ મુખ્યત્વે 2 જ રસ્તાઓ અપનાવે છે. પહેલું છે પ્રત્યક્ષ પ્રસારણ, જેમાં જીવાણુઓ સીધા જ હુમલો કરે છે, મતલબ કે વચ્ચે કોઈ જ દલાલ કે મધ્યસ્થી હોતો નથી. અને બીજું છે પરોક્ષ પ્રસારણ. આમાં જીવાણુઓ હવા, પાણી કે મચ્છર જેવા કોઈ ત્રીજા માધ્યમનો એક વાહન તરીકે ઉપયોગ કરીને સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચે છે. પરીક્ષા માટે આ બેઝિક તફાવત મગજમાં ફિટ હોવો ખૂબ જ જરૂરી છે. તો હવે આપણા પ્લેબુકના પહેલા મુખ્ય ભાગ તરફ જઈએ, પ્રત્યક્ષ પ્રસારણ. પ્રત્યક્ષ પ્રસારણ માટે પેથોજન્સ મુખ્ય 5 પદ્ધતિઓ વાપરે છે. સીધો શારીરિક સંપર્ક, છીંક કે ખાંસીના ટીપાં, માટીનો સંપર્ક, સંક્રમિત પ્રાણીનો ડંખ અને વર્ટિકલ ટ્રાન્સમિશન. એક પછી એક વિગતે સમજીએ. પહેલી રીત બિલકુલ સિમ્પલ છે, સીધો સંપર્ક. જ્યારે ત્વચાનો ત્વચા સાથે સીધો સંપર્ક થાય ત્યારે રોગો ફેલાય. ઉદાહરણ તરીકે દાદર, જેને આપણે રિંગવર્મ કહીએ છીએ, અને રક્તપિત્ત એટલે કે લેપ્રસી. આ રોગો દર્દીને સીધો અડવાથી ફેલાઈ શકે છે. આ ઉપરાંત HIV અને અન્ય ગુપ્ત રોગો પણ શારીરિક સંબંધો દ્વારા સીધા જ કોઈ મધ્યસ્થી વિના પ્રવેશે છે. બીજું છે ડ્રોપલેટ ઇન્ફેક્શન. દર્દી જ્યારે છીંકે કે ખાંસી ખાય ત્યારે થૂંકના મોટા ટીપાં હવામાં ઉડે છે. હવે અહીં ખાસ નોંધજો, અહીં 1 મીટરનો નિયમ છે. આ ટીપાં ભારે હોય છે એટલે સામાન્ય રીતે 1 મીટરની અંદર જ જમીન પર પડી જાય. એટલે જે પણ વ્યક્તિ આ 1 મીટરની ત્રિજ્યામાં ઊભી હોય તેને કોરોના, શરદી કે ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગવાનું જોખમ સૌથી વધારે રહે છે. હવે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. ધનુર અને હડકવા જેવા ખતરનાક રોગો સંપૂર્ણપણે મધ્યસ્થીઓને બાયપાસ કરી જાય છે. માટીમાં રહેલા ધનુરના જીવાણુઓ કોઈ ખુલ્લા ઘા દ્વારા સીધા શરીરમાં ઘૂસી જાય. અને એવી જ રીતે જ્યારે હડકાયું કૂતરું કરડે ત્યારે તેની લાળમાં રહેલા હડકવાના વાયરસ સીધા જ લોહીમાં ભળી જાય છે. આ બંને ફેક્ટ્સ પરીક્ષા માટે બહુ જ IMP છે. અને પ્રત્યક્ષ પ્રસારણની આ 5મી પદ્ધતિ છે વર્ટિકલ ટ્રાન્સમિશન. અહીં ચેપ સગર્ભા માતાના શરીરમાંથી ગર્ભનાળ મારફતે સીધો જ ગર્ભમાં રહેલા બાળકમાં પહોંચે છે. HIV, હેપેટાઇટિસ B અને સિફિલિસ આ રીતે ફેલાઈ શકે છે. એટલે જ સગર્ભા માતાઓની સમયસર તપાસ થવી અતિ આવશ્યક છે. ચાલો હવે આપણા પ્લેબુકના બીજા અડધા ભાગ તરફ જઈએ. અહીં જીવાણુઓ થોડા વધારે સ્માર્ટ છે. તેઓ અન્ય વાહનોનો ઉપયોગ કરે છે, એટલે કે પરોક્ષ પ્રસારણ. પરોક્ષ રીતે રોગ ફેલાવવા માટે પણ 5 ચોક્કસ માર્ગો છે. મચ્છર જેવા વાહકો, દૂષિત પાણી, ખોરાક, હવામાં તરતા બારીક કણો, નિર્જીવ વસ્તુઓ અને અસ્વચ્છ હાથ દ્વારા થતું ફિકો ઓરલ ટ્રાન્સમિશન. હવે આગળ વધતા પહેલા એક નાનકડી પોપ ક્વિઝ થઈ જાય. આપણી એક્ટિવ રિકોલ ક્ષમતા ચેક કરીએ. પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે મેલેરિયા બરાબર કઈ રીતે અને કયા માધ્યમથી ફેલાય છે? જરા વિચારો. અને સાચો જવાબ છે વાહકો દ્વારા. મેલેરિયા એ વેક્ટર બોર્ન રોગ છે. તે માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે. આ જોડીઓ એકદમ ગોખી જ લેવાની છે. ડેન્ગ્યુ આવે તો એડીઝ ઇજિપ્તી મચ્છર અને હાથી પગો આવે તો ક્યુલેક્સ મચ્છર.
અહીં મચ્છરો માત્ર એક વેક્ટર કે વાહકનું જ કામ કરે છે. પરોક્ષ પ્રસારણનો બીજો રસ્તો છે વાહન એટલે કે વ્હીકલ બોન્ડ ટ્રાન્સમિશન. જુઓ, અહીં વાહન એટલે ગાડી નહીં હો, પરંતુ દૂષિત પાણી, બગડેલો ખોરાક કે પછી અસુરક્ષિત સોય. કોલેરા, ટાઇફોઇડ અને પોલિયોના જીવાણુઓ દૂષિત પાણીના વાહનમાં બેસીને સીધા પેટ સુધી પહોંચે છે અને એક જ સોય વારંવાર વપરાય તો હેપેટાઇટિસ બી અને HIV ફેલાય છે. હવે આ કન્સેપ્ટ બહુ જ બ્રિલિયન્ટ છે અને અહીં જ મોટાભાગે ગૂંચવણ થાય છે. ડ્રોપલેટ અને એરબોર્ન વચ્ચે શું ફરક? ડ્રોપલેટ્સ એટલે મોટા, ભારે ટીપાં જે તરત જ 1 મીટરની અંદર નીચે પડી જાય. જ્યારે એરબોર્ન એટલે એકદમ અતિ સૂક્ષ્મ કણો જેને ડ્રોપલેટ ન્યુક્લી કહેવાય. એ એટલા હળવા હોય કે કલાકો સુધી હવામાં તરે અને પવન સાથે બહુ દૂર સુધી જઈ શકે. આ હવાઈ પ્રસારણના ઉદાહરણો મગજમાં કાયમ માટે છાપી લેવા જેવા છે. ખાસ કરીને ટીબી, ઓરી અને અછબડા. ટીબીનો દર્દી જ્યારે ખાંસી ખાય છે ને ત્યારે નીકળતા બારીક કણો કલાકો સુધી એ જ રૂમની હવામાં તરતા રહી શકે છે અને દૂરથી આવનાર વ્યક્તિના શ્વાસમાં જઈને તેને પણ ચેપ લગાડી શકે છે. પરોક્ષ પ્રસારણના અંતિમ 2 માર્ગો જોઈએ. એક છે ફોમાઇટ બોર્ન. ફોમાઇટ એટલે દર્દીએ વાપરેલી નિર્જીવ વસ્તુઓ જેમ કે રૂમાલ, દરવાજાનું હેન્ડલ કે વાસણ. આનાથી આ ખાવવી એટલે કે કંજક્ટિવાઇટિસ બહુ ફેલાય છે. અને બીજું બહુ જ કોમન ફિકો ઓરલ રૂટ. શૌચક્રિયા બાદ હાથ બરાબર સાફ ન હોય તો નખમાં રહેલા જીવાણુઓ ખોરાક સાથે સીધા પેટમાં જાય જે કૃમિ અને ડાયરિયા નોંધે છે. અચ્છા, બધી જ થિયરી સમજી લીધી ને? તો હવે સમય છે એક એવા ટેબલનો જે પરીક્ષામાં તમારા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ રિવિઝન ટેબલ બિલકુલ ગોખેલું હોવું જોઈએ. પરીક્ષાના દિવસે માત્ર આ એક ટેબલ જ કેટલાય માર્ક્સ અપાવશે. ટીબી પૂછાય તો એરબોર્ન, મલેરિયા પૂછાય તો વેક્ટર બોર્ન, કોલેરા માટે વ્હીકલ બોર્ન એટલે કે દૂષિત પાણી, અને હડકવા કે ધનુર પૂછાય તો એ ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. આ મેપિંગ બિલકુલ પાક્કું હોવું જોઈએ. કન્ટેન્ટનો આપણે ખૂબ જ સરસ રીતે અભ્યાસ કર્યો. હવે પરીક્ષામાં આ જ્ઞાનને સફળતામાં કેવી રીતે ફેરવવું એની રણનીતિ પણ જોઈ લઈએ. ગવર્મેન્ટ જોબના સપના પૂરા કરવા માટે સાચું માર્ગદર્શન બહુ જ જરૂરી હોય છે અને આ માટે ઋષિકા એકેડમી એક જબરદસ્ત પ્લેટફોર્મ પૂરું પાડે છે. સાચું માર્ગદર્શન હોય તો જ પરીક્ષાનો પહાડ ઓળંગી શકાય છે. અહીં તૈયારી કરવાનો મોટો ફાયદો શું છે? અહીં બધું જ સંપૂર્ણ સિલેબસ મુજબ ચાલે છે. પરીક્ષામાં અચૂક પૂછાઈ શકે તેવા IMP પ્રશ્નોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ મળે છે અને સૌથી મહત્વની વાત, જેઓ પોતે સરકારી નોકરીની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે તેવા અનુભવી મેન્ટર્સ દ્વારા માર્ગદર્શન મળે છે. આ એક એવો ફાયદો છે જે ચૂકવા જેવો નથી. આજના આ સેશનને એક ખૂબ જ પાવરફુલ વિચાર સાથે વિરામ આપીએ. રોગો કઈ રીતે ફેલાય છે તેના આ અદૃશ્ય રસ્તાઓને સમજવા એ કંઈ માત્ર માર્ક્સ લાવવા પૂરતું સીમિત નથી. ભવિષ્યના હેલ્થ વર્કર્સ તરીકે જ્યારે આ માહિતીનો ઉપયોગ ફિલ્ડ પર થશે ત્યારે તે અગણિત લોકોના જીવ બચાવવાનું સૌથી પહેલું અને મજબૂત પગલું બનશે. શું ભવિષ્યમાં આવા જ ઝીણવટભર્યા જ્ઞાનથી રોગોની સાંકળને કાયમ માટે તોડી શકાશે ખરી? આ જ્ઞાનને હથિયાર બનાવો અને આગળ વધતા રહો. આવજો.